રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને અનેક ખાનગી યુનિવર્સિટીઓ છે કે જેમાં આફ્રિકા ખંડના વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અનૈતિક પ્રવૃત્તિઓ, સામાજિક દૂષણ, નશાખોરી સેવનો કરી રહ્યા છે, જેને લીધે આજુબાજુના ગામ લોકોને અને રાજકોટ શહેરની અંદર અનેક વિસ્તારોમાં સામાન્ય લોકો ખૂબ ત્રસ્ત છે। આખા રાજકોટને ખબર છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ શું અનૈતિક પ્રવૃત્તિ કરી રહી છે। ઇન્સ્ટાગ્રામની અંદર, ટેલિગ્રામની અંદર, ખાસ એપ્લિકેશનોની અંદર વિદેશી વિદ્યાર્થીઓ દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરી રહ્યા છે। રાજકોટની બસ સ્ટેશન વિસ્તારની અંદર માધાપર ચોકડીની આજુબાજુમાં બેની ગૌરીદળ અને રતનપર ગામની અંદર મકાન ભાડે રાખીને દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરી રહ્યા છે। જાણે આ ગામ લોકોની અંદર એટલો ત્રસ્ત છે કે જાણે રોડ ઉપર, હાઈવે પર રેલ લાઇટ એરિયા હોય એ રીતના વિદેશી વિદ્યાર્થીઓ રોડ ઉપર ઊભી છે। મોરબી અને રાજકોટના અનેક શોખીન કારખાનેદારો જ્યાં રાતે મોજ કરવા જાય છે, તો તેનું જવાબદાર કોણ? આ ગામના બેન દીકરીઓને શું દરરોજ આ અનૈતિક પ્રવૃત્તિઓ કરતા લોકો નશા કરી અને સામાન્ય લોકોને રંજાડી રહ્યા છે। અનેક વખત ગ્રામ પંચાયતના લોકોએ પોલીસને રજૂઆત કરી છે, પણ મારવાડી યુનિવર્સિટીના માલિક એ ખૂબ મોટી વગ ધરાવે છે, એને લીધે લશ્કર કાર્યવાહી નથી થતી। આ ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થ માટે, ઊંચા રેન્ક લેવા માટે લેક અને એનઆઈએફની અંદર રેન્ક અને ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈ આવે છે। આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે। આ યુનિવર્સિટી, મારું નામ ઝાલા સિદ્ધરાજ છે અને હું રતનપરમાં હાલ અમે સોસાયટીમાં રહી છીએ। ત્યાં મારવાડીના જે સ્ટુડન્ટો બહારના વિદેશના આવે છે એ લોકોનો અતિ બહુ ત્રાસ થઈ ગયો છે। પહેલા પણ અમે બહુ રજૂઆતો કરી છે। હવે એ લોકો રાત આખી નશો કરી અને રખડતા હોય છે, ભણવા આવે છે અને ત્યાં ભાડે મકાનમાં છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે, ટૂંકા કપડાં પહેરે છે। અમે ત્યાં રહેણાંકમાં રહી છીએ, ત્યાં લેડીઝ અમારા છોકરા, દીકરા દીકરીઓ અમારા રહેતા હોય તો એની સામે આ બધા આવી હરકતો કરે, બીજા ભેગા ગાડીઓમાં અને રિક્ષાઓમાં બેહીને જતા હોય છે। અમને ખબર છે શું લોકો ધંધા કરે છે અને શું એમનો વ્યવહાર છે, પણ અમારી સાથે ગેરવર્તન કરે છે અને અમે બોલી કે સમજતા નથી, એ અમારી ઉપર હાથ ઉપાડી લે છે, અમે તોય છતાં કાંઈ બોલી નથી શકતા। આજે એના માટે જવું પડે। ગઈકાલે એક બનાવ બન્યો, અમારે એક ભાઈની આંખ જરાક રહી ગઈ, એમને આંખમાં લાગી ગયું, લોહી જામી ગયું અને કાંઈ વાતમાં નહોતું, નાની એવી વાતમાં એ લોકોએ એવો વ્યવહાર કર્યો કે તમે અમારો વિડીયો ઉતારો છો એમ કરી અમે એને ચેક કરાયો મોબાઈલ, એમાં વિડીયો ન મળ્યો તો પોલીસ સ્ટેશને જઈને એ લોકોએ અમે ફરિયાદ કરી, પોલીસ બોલાવી, એ લોકોએ એમ કીધું કે આ લોકો મને છેડતી કરે છે। અમે આર્મી રિટાયર્ડ છીએ 3 અને અમારી ઉપર એવો આરોપ લગાવ્યો। પછી અમે અહીંયા આગળ કેસનું સમાધાન કર્યું, પણ આવો બનાવ આગળ ન બને એટલે અમારી એ જ રજૂઆત છે કે એમને મારવાડીની અંદર સુવિધા કરો, એમને અહીંયા અમારા ગામમાં અથવા અમારી સોસાયટીઓમાં રહેવા માટે મકાન ભાડે એમાં બહાર રહેવાની પરમિશન ન આપે।